મિત્રો આજે આપણે સેક્ટર રોટેશનની વાત કરીશું. હવે સેક્ટર એટલે શું એની વાત કરીએ તો આપણા દેશની ઇકોનોમીમાં ઘણા બધા ક્ષેત્ર છે કે જે પોતાનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં આપે છે. ફોર એક્ઝામ્પલ ઓટો સેક્ટરની વાત કરીએ તો ઓટો સેક્ટરમાં ઘણી બધી કંપનીઓ છે. લાર્જ કેપ છે, સ્મોલ કેપ છે, મિડ કેપ છે. ફોર એક્ઝામ્પલ ટાટા મોટર છે, મારુતિ છે, ટીવીએસ મોટર છે, બજાજ ઓટો. આમ ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, સાથે સાથે ઓટો એન્સિલરી કંપનીઓ પણ છે. આ સિવાય બીજું સેક્ટર લઈએ તો આપણે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ છે. હવે નવું એમાં ઉમેરાતું જાય છે. પહેલાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ નહોતી, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ ન હતી, હવે બ્રોકિંગ કંપનીઓ નથી, હવે તે પણ એડ થવા માંડી. એટલે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર બહુ મોટું બનતું ચાલ્યું. એ સિવાય આઈટી સેક્ટર છે. તો આઈટી સેક્ટર તો આપણે જાણીએ છીએ કે દેશનું નંબર 1 જે ડોલર કમાઈ આપતું એવું ક્ષેત્ર છે. પછી ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર છે, બીજા બધા ક્ષેત્રો છે. તો આ ક્ષેત્રમાં ફંડ મેનેજરો જ્યારે જ્યારે એમને ઓપોર્ચ્યુનિટી લાગતી હોય ત્યારે એક સેક્ટરના શેર્સ વેચી અને બીજા સેક્ટરમાં દાખલ થતા હોય. એટલે એને સેક્ટર રોટેશન કહેવાય. એટલે સેક્ટર રોટેશનમાં શું કે એમને લાગતું હોય કે ભાઈ આવનારા વર્ષ 2 વર્ષ સુધી ફાર્માસ્યુટિકલ સેક્ટર સારું લાગે છે, તો જે સેક્ટર વીક લાગતું હોય, નબળું લાગતું હોય, જે કંપનીના શેર્સમાં થોડો ગ્રોથ ઓછો દેખાતો હોય, એ કંપનીના શેર્સ વેચી, એ પર્ટિક્યુલર સેક્ટરના શેર્સ વેચી અને બીજી કંપનીઓ કે જેનું સેક્ટર સારું પરફોર્મ કરતું હોય એમાં દાખલ થાય છે. તો આપણે જોઈએ છીએ કે કેટલા વખતથી એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આ સેક્ટર રોટેશનનો જ ખેલી રહ્યા છે. કારણ કે એમને લાગે છે કે આવનારા વર્ષ 2 વર્ષ સુધી ઓટો સેક્ટર બુલિશ રહેશે, તો એ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાંથી પોતાનું હોલ્ડિંગ ઓછું કરે. એટલે આપણા દેશના જે જાણીતા 6-7 સેક્ટરો છે એમાં સેક્ટર રોટેશન, એક ક્ષેત્રની કંપનીના શેર્સ વેચી અને બીજા ક્ષેત્રની કંપનીમાં દાખલ થાય અને સેક્ટર રોટેશન કહે છે. અને સતત એ જોવાઈ રહ્યું છે કે એક સેક્ટર જેમાં બુલિશ હોય તેમાં બધા દાખલ થાય છે અને જે સેક્ટર બેરિશ હોય એમાં સતત વેચવાલી ચાલ્યા હોય છે. એટલે ટેકનિકલી જોવા જઈએ તો આ વસ્તુ એવી છે કે જેમાં ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય, જેમાં ટૂંકા ગાળા માટે નફો મેળવી શકતા હોય એમાં દાખલ થાય છે. ઇવન ટ્રેડર્સ પણ એવું વિચારતા હોય છે કે મારે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરીને કમાવું છે. તો આ સેક્ટર ઓળખવું બહુ જરૂરી છે. અને સેક્ટરમાંની પછી લીડિંગ કંપની, ફોર એક્ઝામ્પલ આપણે ઓટો સેક્ટરની વાત કરીએ તો મારુતિ ઉદ્યોગ છે કે ટાટા મોટર્સ છે કે એસ્કોર્ટ છે, આ બધા લીડિંગ સ્ટોક છે. એમાં પણ પાછું એવું જોવામાં આવે કે જે લીડિંગ તો હોય સાથે સાથે એમાં લિક્વિડિટી રહેતી હોય. ફોર એક્ઝામ્પલ બેન્કિંગ સેક્ટરમાં વાત કરીએ તો એચડીએફસી બેંક છે, કોટક બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક હાઈલી લિક્વિડ કાઉન્ટર છે. એટલે એમાં તમે દાખલ થાઓ અને નીકળો તો તમને તકલીફ ઓછી પડે. ઇલિક્વિડ સ્ટોક હોય તો શું થાય કે તમારે વેચતી વખતે તકલીફ પડે, તમારા જે બાઇંગ અને સેલિંગનો પ્રાઇસ હોય એ થોડો ડિફરન્સવાળો હોય તો તમે કમાણીના ચાન્સ ઓછા રહે. બીજું કે એ સેક્ટરની કંપનીઓના સ્ટોક જેમાં ફ્યુચર ઓપ્શન્સ હોય એમાં થોડી લિક્વિડિટી વધતી હોય છે, એમાં બાઇંગ સેલિંગ વધારે થતું હોય છે, એટલે આ ઓપોર્ચ્યુનિટી મળતી હોય. એટલે સેક્ટર રોટેશન જો તમે ઓળખી શકો અને સારા સમયે, ખરા સમયે તમે પર્ટિક્યુલર સેક્ટર જે તેજીમાં બેઠેલો હોય એમાં દાખલ થશો તો ચોક્કસપણે ફાયદો. થેન્ક યુ.